વાવ ખોટ વગરના ખજાનાના માલિક આ બધું ગરીબ ખાનામાં હું ઉલો પડ્યો. ભાઈબંધની ગાડી હતી, મને એમ કે 6 મહિના સુધી આવશે ને પસાળો આજે જ ટપકો. તો હવે શું તમે ઓલું ફોનમાં કહેતા ઈ લાવો. તો એમ નહીં તો ત્યારે એવી ફોનમાં એવી હોશિયારી કરવાની શું જરૂર હતી? ત્યારે કહી દેવાય ને કે હમણાં નથી લેવી ખજાનો ને ફજાનો ને. માલ આરે બેઠો તો ને એટલે તો માલ આવી રહ્યો એટલે બીજાના ઉલારિયા કરવાના એમ. હશે ને. હાલો ભાઈ સોરી. હવે લાખ રૂપિયાનું KTM તને 30,000 રૂપિયામાં આપતો હતો. સ્પ્લેન્ડરના ભાવમાં તને હું KTM આપતો હતો. તું તારા માલ આરે બેઠો હતો, હું તને ફોન કરીને કઈ ગુનો કરતો હતો, તું એની યારે અંગલ મંગલ કરતો હતો ને કારણ વગરના મને વળતા ભરતો હતો. હે વિચારી લે મોટા, આ નોરતા ઉપર તારે શું કરવાનું છે? શક્તિમાનની જેમ હવામાં ઉડવું છે કે ગંગાધરની જેમ ઓફિસમાં બેઠું રહેવું છે? આ ફેસ્ટિવલ ચોઇસ ઇઝ યોર્સ.